જે કોઈ વાત હોય જલ્દી મને કઈ સંભળાવો. અરે જાલંધર સુન સુરપતિ વાત કહું તને આજે. અરે જાલંધર આજે જે હું તને વાત કહેવા આવ્યો છું એ મારા દુઃખની અને તારા હિતની વાત છે. સુરપતિ વાત કહું તને આજે આપણ બંનેનું દુઃખ કહેવા આજે. અરે જાલંધર આ ધરતીનાનું શીશ આજે તને મારા દુઃખની વાત કહેવા આવ્યું છે. પિતા વિપ્રચિત ને સિંહનો ઉબાળ. આ જાલંધર એવા મારા પિતા વિપ્રચિત અને મારી માતાનું નામ સિંહિકા છે. પિતા વિપ્રચિત ને સિંહનો ઉબાળ. જગ જાહેર મારું રામ રામ ઉબાળ. એ રહુ બોલે કે મારા પિતાનું નામ વિપ્રચિત અને માતાનું નામ સિંહિકા છે અને આકાશ માર્ગેથી આવ્યો છું મારા દુઃખની અને તારા હિતની વાત કહેવા આવ્યો છું. જાલંધર જરૂર કહો. અરે જાલંધર જો તારામાં સામર્થ્ય હોય અને તારી કીર્તિ ઉપર તને અહંકાર હોય તો તું ધનપુત્ર જાલંધર ખરો પણ તારા પિતા એવા સમુદ્ર છે એની તને જાણ નથી. અરે જાલંધર તારા પિતાના એવા અદ્ભુત 14 રત્નો આ દેવો લૂંટારા આવા દેવો લૂંટારા લૂંટી ગયા છે. મારા પિતાશ્રીના 14 રત્નો દેવા લાગ્યા છે. હા જાલંધર આ રાહુ બોલો તે વખતે જલ્દી કહો. આ બધું દાનવ લૂટી ગયા. ઉચ્ચેશ્વર અશ્વ નીકળ્યો, ઐરાવત હાથી નીકળ્યો, આ દેવો લઈ ગયા. બ્રહ્મા નામની અપ્સરા, કલ્પવૃક્ષ, પારિજાત નામના વૃક્ષ, આ વૃક્ષ આ બધું સ્વર્ગમાં છે. દેવો અદ્ભુત ચંદ્રમાં શિવજી સાથે જોડાઈ ગયા. વિચાર તો કર જાલંધર, આપણા દાનવોને લૂટી ગયા છે. દાનવ દેવો કપટી છે એમ જ તમે કહેવા માંગો છો. હું બરાબર
બેસીને દેવોનો રૂપ ધારણ કરીને બેસી ગયો. ત્યાં મહામાયાવી વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઘા કરી મારું ધડ છળથી જુદું કરી નાખ્યું. આ મારા દુઃખની વાત છે જાલેન્દ્ર. જો તારામાં સામર્થ્ય હોય તો આપણા દાનવોના રત્નો, તારા પિતાના રત્નો તારે પાછા મેળવવા પડશે. મારા પિતાશ્રીના રત્નો 14 તમે કહો છો 14 રત્નો ઉઠાવી ગયા છે. મંગળા નામનો હાથી ઇન્દ્ર લક્ષ્મીજી ઉઠાવી ગયા છે. વિષ્ણુ કપટી છે જરૂર તો તારી કીર્તિ ઉપર અને તારા બળ ઉપર, તારા સાહસ ઉપર તને અહંકાર હોય અને આ રાહુલની છોટું વાત સાંભળતો હોય મારા દુઃખની, તારા હિતની, તો જા આપણા દેવોનો વાત કર અને આપણા દાનવોનો વિજય કર. જરૂર સદાયની માટે દેવોનો વિજય થયો છે. આપણા દાનવોને નષ્ટ કર્યા છે. પણ તારા પરાક્રમ ઉપર મને વિશ્વાસ છે, એટલા માટે આજે હું આવ્યો છું. જાલેન્દ્ર, મારી પૂજાની અંદર અપરંપાર શક્તિ છે. સાચું છે જાલંધર. એવી અદ્ભુત બ્રહ્મદેવની દીધેલી તારી પાસે ગદા છે, તો એનો ઉપયોગ કરજે. તે છતાં આપણા દાનવગુરુ શુક્રાચાર્યનું આવાહન કરજે. એવી સંજીવની બુટીવાળા એ તારી 16 ચક્ષુની સેના ઊભી કરશે અને દેવો સામે સંગ્રામ મારજે જાલંધર. અને જો તું સંગ્રામે નો પાછો જીત્યો અને તારો ધ્વજ નો ફરમાવ્યો તો હું રાહુ તારી કીર્તિને ધિક્કારું છું. આ રાહુએ મારા પિતાશ્રીના 14 રત્ન મેળવવા એ મારો ધર્મ છે. તો અત્યારે સતી વરુંદાને લઈ અને યુદ્ધ કરું દેવો સામે. અરે સ્વામી, આવા સમયે આ યુદ્ધના પોશાક પહેરી અને હું જોઉં છું કે આ યુદ્ધના પોશાક પહેરી તમે કોઈ સંગ્રામે ચડવાના હોય એવું મને જણાય. બરાબર તમે જાણ્યું છે બરાબર કે મારા પિતાશ્રીના 14 રત્નો દેવો લઈ ગયા છે. આપની સભાની અંદર આવી અને રાહુ મને કહી ગયો છે મારે મુજે જાવું એ મારો ધર્મ છે. મારા પિતાશ્રીના 14 રત્નો મેળવવા એ પણ મારો ધર્મ છે. અરે સ્વામી, તમે જે વાત કરો છો એ સત્ય છે, પણ દેવો સામે સંગ્રામ આદરો એ કઠિન છે. આજ સુધી ઇતિહાસમાં ગવાયું છે ને ચાલ્યું આવે છે કે દેવોનો વિજય અને દાનવોનો પરાજય થયો છે. તો સ્વામી, દેવો સામે યુદ્ધ કરવાનું માંડી વાળો અને આ ધરતી ઉપર ક્યાં રાજ્યો થોડા છે? ભલે સતી વરુંદા મારા પિતાશ્રીના રત્નો મેળવવા એ મારો ધર્મ છે. દેવો સામે યુદ્ધે ચડવું એ પણ મારો ધર્મ છે. આદિથી મારા આપણા દાનવોને વાત સાચી છે સ્વામી, પણ આ સતી વૃંદારે કહે છે સુનાથ તો તમને યાદ હે સ્વામી. આજ મારી વાત સાંભળજો કે દેવો સામે જેને સંગ્રામ કર્યો છે એનો ક્યારેય વિજય થયો નથી. સતી વંદારે કહે સુનાથ
મથુરાની અંદર મારી રાજધાની અંદર રાહુલ સભાની અંદર આવી અને મને કહી ગયો છે આ જાલીદાર તારી પાસે અપરંપાર શક્તિ બરાબર છે તને બ્રહ્માજીએ ગજા સોંપેલ છે તને લોકની વિજેતા ગજા છે મહાવજ્રની ગજા છે બરાબર છે માટે આપણા દાનવનો પરાજય થયેલો છે એનો પ્રતિશોધ લે તું. અરે ગુરુદેવ બ્રહ્માંડના ઇતિહાસમાં તું વિજય ભારત
આવા ગુરુદેવ બરાબર છે ગુરુદેવ. સંગ્રામય તમે ગુરુદેવ સંગ્રામય કરવા યુદ્ધે જવા તો હું નીકળું છું અને આ સેના શત્રુની સેના મને તમે અર્પણ કરી છે. જરૂર ગુરુદેવ તમારો ભાઈ છે ગુરુદેવ. મારો આશીર્વાદ સદાની માટે તારી સાથે અરે સેના દાનવ સેના અંતરે ઇન્દ્ર પર ચઢાઈ કરો. દેવો લઈ ગયા છે. ઇન્દ્રે તારી પાસે મારો એરાવત હાથી રંભા ઉર્વશી મારા તાબે કર. મારા પિતાશ્રીના રત્નો મેળવવા જળંધરનો ધર્મ છે. અરે જાલંધર પાછો ફરી જા. મારી પાસે 12 હાથીનું બળ છે. મારા વજ્રમાં અપરંપાર શક્તિ છે. જાલંધર પાછો નહીં તો કાળ મુદ્રો ગોળ્યો છે. ઇન્દ્ર ઇન્દ્ર તને ઘમંડ આવી ગયો છે. કારણ તપ કરી દેવોએ તને પદ આપ્યું છે. દેવોનો તને રાજા બનાવ્યો છે. દેવોની સભા ભરાય. ઇન્દ્રે મારા પિતાશ્રીના રત્નો પાછા શોધ, નહીં તો મારી સામે યુદ્ધ કર. અરે સાવધાન જાલંધર સાવધાન.
ઇન્દ્રાસન લઈ લીધું છે અત્યારે કપટી માયાવી વિષ્ણુ ચડાવી કરો અરે જાલંધર, અત્યારે તે વિષ્ણુ પર ચડાઈ કરી પાછો ફરી જા, નહીંતર કાળનો કોળિયો બની જાય અને સદાની માટે દેવનો વિજય થયો છે અને દાનવોનો વધ થયો છે. તો અત્યારે પાછો ફરી જા. વિષ્ણુ કપટી એવો મારા પિતાશ્રીના ચૌદ રત્નો લઈ ગયા છો, યુદ્ધ કર નહીંતર મારા પિતાશ્રીના રત્નો મને સોંપી દે. નારીનું રૂપ લઈ મારા દાનોને ઝેર પાયું, દેવોને અમૃત પાયું. અરે જાલંધર, હજુ સુધી કહું છું, પાછો ફરી જા. સદાની માટે દાનવોનો વધ થયો છે, દેવોનો સદા માટે વિજય થયો છે. હોશિયાર હોશિયાર. રાજમાન થાય છે. વિરાસના પર્વત પર આક્રમણ કરો.
રત્નો તો દેવો અને દાનવોને મળી સમુદ્ર મંથન કરી દેવોના ભાગ્યમાં જશે. એ માટે કદાચ દાનવોએ વિરોધ કર્યો નથી. અને શા માટે તું યુદ્ધ કરે છે? વિરોધ કરવો મારો ધર્મ છે. દેવાદિદેવ મહાદેવ કપટ કરી મારો દાનવોને સમુદ્રે મથન કરીએ 14 રત્નો નીકળ્યા. આ ચંદ્રે જે તમારા સ્વર્ણનો તાજ છે એવડું રતન મારા પિતાશ્રીનું છે. સત્ય વાત છે કાલિંદર. કારણ તેથી અત્યારે ચંદ્રમાં માંગે છે. કારણ મારા ચંદ્રમાં તો મારા માથાનો શોભા છે. મારા ભાગ્યમાં નહીં મહાદેવ, રહર 14 રત્નો તો મારા પિતાશ્રીના છે. વિશ્વ આવ્યું ત્યારે મેં કાલિકા રોક્યું. ત્યારબાદ દેવો અને દાનવોએ મળી અને મને ચંદ્રમાં આપ્યા અને મારા માથાનું તાજ આપ્યો છે. એ મેળવો તારો ધર્મ નથી કાલિદાસ. પાછો ફરી જા. દેવાદિદેવ મહાદેવ કૈલાસપતિ દેવોએ કપટ કર્યું. દાનવોને દેવોને બરાબર હિસ્સો આપવો જોઈએ. દેવોએ કપટ કરી મારા પિતાશ્રીના 14 રત્નો દેવો લઈ ગયા. દાનવોને ઝેર પાયું. દાનવોનો વધ કર્યો. મહાદેવ મારા પિતાશ્રીનું રત્ન મને પાછું સોંપો, નહીં તો મારી સામે યુદ્ધ કરો. પાછો ફરી જા લાડો. કોઈ ફસલે કારણ કે આ દાનવ મારો અંશ છે. પરંતુ આ દાનવ પાસે શક્તિ શું છે એ પણ મને પણ ખબર નથી. તો ન્યાય તારે પાછો ફરી જાઓ. દેવો મળો. દેવાદિદેવ મહાદેવ આવો દેવો વિષ્ણુદેવ ઇન્દ્ર રાજા વિષ્ણુદેવ ઇન્દ્ર રાજા મને પણ ખબર છે તમે આખો વિકલ્પ ભેગા છો. એવો પણ મને પણ ખબર છે હું પણ આખો વિકલ્પ ભેગ્યો છું. આ દાનવનો સંગ્રામ રચ્યો છે. શું શક્તિ છે એનો કોઈ ચાલો અત્યારે આપણે
લક્ષ્મી દેવી એમને પૂછ્યું અને એમને કારણ કે લક્ષ્મી દેવી કારણ કે લક્ષ્મી દેવી રત્નોમાં પ્રગટ થયેલા છે અને લક્ષ્મી દેવી એમના બહેન થાય કારણ કે એ પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા છે તો આપણે લક્ષ્મી દેવીને બોલાવી અને વિષ્ણુદેવ એમને યુક્તિ જણાવવાનું જરૂર મહાદેવ લક્ષ્મીજી એક મહાસાગરમાંથી રત્ન છે તો મહાસાગરમાંથી જાળેન્દર પણ છે તો એ બેન ભાઈ થયા તો અત્યારે લક્ષ્મીજીને જય કહીએ અને જાળેન્દર પાસે જાય અને કોઈ બહેન તરીકે જઈ અને ભાઈને પૂછે કે આમાં શું શક્તિ છે ઓ મહાદેવ ઇન્દ્રદેવ હે પ્રભુ તમે વાત કરો છો એ સાચી છે પણ મને પણ આશંકા થાય છે કારણ કે આ યુગમાં જાળેન્દર એક જ મારો ભાઈ છે અને એના મૃત્યુના કારણે અહીંયા મારે જવાનું દેવી તમે કહો છો સાચી વાત છે પરંતુ ધર્મનો વિજય કરવા માટે આ તમારી યુક્તિ જાણવી જરૂરી છે સત્ય વચન છે મહાદેવ સૃષ્ટિના કલ્યાણ માટે ત્યાં જવું જરૂરી છે કારણ જાળેન્દર અત્યારે એનું સૈન્ય લઈને દેવો સામે સંગ્રામ રચાયો છે કોઈ પણ દેવ એને જીતી શકતા નથી તો સૃષ્ટિના કલ્યાણ માટે અવશ્ય હું જાળેન્દર પાસે જઈશ એની પાસે શું એવી અપરંપાર શક્તિ છે જેના કારણે તે આટલો હાહાકાર મચાવ્યો છે તો અવશ્ય હું જઈશ તે જાળીને આવીશ હા દેવો લક્ષ્મી દેવે કીધું એ સાચી વાત છે નિર્ભય થઈ અને રમીએ એ જરૂર જાણીને લાવશો રામ છે બેની અહો ભાઈ જાળેન્દર આ ઓચિંતા મારું આગમન જોઈ તને પણ મનમાં શંકા થઈ છે હે થાય તે બેની અરે જાળેન્દર તને ખબર ન હોય તો તને કહી સુનાવું કે જે તું 14 રત્નો માટે સંગ્રામ રચાયો છે એમાંથી એક રત્ન હું પણ છું લક્ષ્મી મને ખબર છે તો હે જાળેન્દર તારો પણ પ્રાગટ્ય સમુદ્રમાંથી થયો છે અને મારો પણ પ્રાગટ્ય સમુદ્રમાંથી થયો છે તો સમુદ્રના નાતે તું મારો ભાઈ થા જાળેન્દર બરાબર છે તો હે ભાઈ જાળેન્દર એક બેનીના નાતે તે આ સંગ્રામ રચાયો છે દેવો સામે એટલે મને તારી ચિંતા થાય છે તે માટે અહીં આવવાનું કારણ છે દેવો દેવો સંગ્રામમાં મને હરવી શકે તેમ નથી તારે કાંઈ ઉપાધિ પણ કરવાની નથી બહેન અરે મોટા નરેશ યુગો યુગોથી યુદ્ધ ચાલે છે દેવો દાનવ યુગો યુગોથી યુદ્ધ કરે છે તેઓ કપટ પણ કરે છે છતાંય સદાયની માટે દેવોનો વિજય થઈ છે કદાપી નો થાત નહીં મારો પણ વાપો થાય તેમ નથી કારણ કે સતી વરુંદાએ મારા કંઠની અંદર એ સત્યતા છે એની લોપેલી પુષ્પેની માળા છે ત્યાં સુધી મારો બળ પણ વાપો થાય તેમ નથી અરે એવી વાત હોય
કે બ્રહ્માજીની આપી રમત ગધા છે તારી પાસે બરાબર છે. સતી વરુંદાની માળા છે અને જ્યાં સુધી સતી વરુંદાનું શ્રી લખણ છે ત્યાં સુધી તારું વધ ન થાય. વધ નો થાય, મારો વાળ પણ વાંકો નો થાય. અરે જાણેન્દ્ર, બસ આટલું જ જાણવા હું આવી હતી. આટલું જાણી મારા મનને શાંતિ થઈ. હું પણ જાઉં છું કે જાણેન્દ્ર તારો વિજય થશે. મારી કઈ પણ ચિંતા તમારે કરવાની આવતી જ નથી. અરે ભાઈ જાણેન્દ્ર, હવે મને વૈકુંઠ તરફ જવાની આજ્ઞા આપો. જાઓ ખુશીથી આવો. અરે મહાદેવ, અત્યારે હું મથુરા નગરી જઈને આવી. જાણેન્દ્રને મળીને આવી છું. સત્ય વાત છે. અત્યારે જાણેન્દ્ર જે ક્રોધથી, જે શક્તિ લઈ દેવો સામે સંગ્રામ રચાયો છે, દેવો સામે 14 રત્નો માટે યુદ્ધ રચાયું છે, એની અપરંપાર શક્તિ છે એ જાણે આવી છે. ઓહો, લક્ષ્મી દેવી, જાણો તમે નીકળ્યા હતા, તમે જાણી જરૂર આવ્યા હશો. મહાદેવ, જાણેન્દ્ર પાસે વરુંદાની માળા છે અને જ્યાં સુધી વરુંદાનું શ્રી લખણ છે ત્યાં સુધી જાણેન્દ્રનું વધ થાય કદાચ નીચે નથી. વિષ્ણુદેવ, વિષ્ણુદેવ અત્યારે જાણેન્દ્રની શક્તિ વરુંદા છે અને વરુંદાનું શ્રી અખંડ છે ત્યાં સુધી જાણેન્દ્રનો વધ નથી. તો માયાવી તો તમે છો. તો વિષ્ણુદેવ, હું જો માયા કરીશ તો મને તો જાણી જ જશે, કારણ કે વરુંદા પાસે શક્તિ છે. પણ તમે માયાવી છો તો એવી માયા કરો કે વરુંદા જાણે નહીં. અરે જરૂરથી મહાદેવ, તમે તો હાવ ભોળા, અને જો તમે માયા રચશો તો તમને ઓળખી જશે. તમે છો ભોળા, તો ચાલો હું અત્યારે માયા જાળ રચાવું. એટલે વિષ્ણુદેવ, તમે માયા જાળ કરો અને હું જાણેન્દ્ર સામે યુદ્ધ કરું. જ્યારે વરુંદાનું શરીર લૂંટાય ત્યારે જરૂર જાણેન્દ્રનો હું વધ કરીશ. જરૂર એક આશ્રમ રચાવું, તેમાં પારાથી બનાવું, એક મરકલો બનાવું અને અત્યારે વૃંદાને હું સપનું દેખાડું. દેવ અને દાનવ યુદ્ધ ચાલી રહ્યું છે. તો હું વિષ્ણુ મારી માયા રચાવી. ચાલ તારે એ માયા રચાવું કે એક મારી માયાથી એક આશ્રમ બનાવો. આશ્રમ બનાવી અને એક માયાવી ચેલો પ્રગટ કરો. ચેલાજી આયા જી રે. સુખી રહો બેટા, સુખી. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના કાંઈ નહીં. ગુરુ વિના કાંઈ નથી. ગુરુ કરી દ્વાર જો ન કર્યા એને બિગડાડી છે. બરાબર છે ગુરુદેવ. આજ્ઞા કરો ગુરુદેવ, લાકડા લઈ આવું. કામ કરું, અગ્નિ હળગાવું. તમે બોલો એવું કામ કરો. અત્યારે તને હું એક કામ શીખું. બરોબર ગુરુદેવ. લકડી લેકે આવો. લકડી લેકે આવો. લકડી લેકે આતા હું. લકડી ગુરુજી લકડી લઈને આવ્યો. લેકે આયા. લકડી લેકે આયા. આ એક પાણી की मटकी भरके लाओ. पानी की मटकी भर के आता हूँ गुरुदेव. गुरुदेव मटकी माटी पानी वेराई. और मेरा पाँव पकड़
ફાડીને પી લો ગુરુદેવ. ગુરુદેવ ગુરુદેવ તમારા ચરણામૃતમાંથી અમૃત મને આવે છે. અમૃત હોય ગુરુદેવના મુખમાં અમૃત હોય અને ગુરુદેવ ભગવાન હોય અત્યારે એક માયાવી પારાથી બનાવો. એક માયાવી પારાથી બનાવો અને એક માયાવી મનુષ્યની બનાવો. અરે બેન સખી, અત્યારે આ મધરાતે મને એવું અપસુકન્યા સપનું આવ્યું. સપનામાં મને જોયામાં એવું આવ્યું કે મારા સ્વામી અને આ મથુરાના રાજા જાલંધર દેવોના સંગ્રામમાં મૃત્યુ પામ્યા હોય તો બેની ચાલો અત્યારે જ રથ લઈ અને આપણે એમની શોધમાં જવું છે. તો ચાલો બેની. ઘણા દિવસો શિકાર માટે ગયો નથી અને ઘણા દિવસથી મેં શિકાર નથી કર્યો. પોતાની લાય જંગલમાં જઈ કોઈ શિકાર કર્યું. આ સામે દેખાય મારો આપણા જંગલમાં ગુરુદેવ એક મુરગલો મારી નાખ્યો છે. એક પાયાથી એવો આવ્યો હતો, આ મુરગલો મારી નાખ્યો છે. ગુરુદેવ એક પાયાથી આપણા જંગલમાં આવ્યો. મારા આશ્રમની વાત. હા ભગવાન પાપ કર્યું. પાપ કરી નાખ્યો, પાપનો પાપ કરી નાખ્યો. ઘોર પાપ કર્યું. જ્યાં મારી માયાથી આ મૃગયાનો સજીવન કરો. વાહ ગુરુદેવ વાહ, જય હો મારા ગુરુદેવનો. મારા ગુરુદેવ જેવો આ સંસારમાં કોઈ નથી. મરેલો મુરગલાને જીવતો કરે. ચાલ હવે ચિંતા નહીં લે. જય હો ગુરુદેવ, જય હો. મારા ગુરુદેવના ચરણોમાં મારા હજારો વંદન ગુરુદેવ. આશીર્વાદ. આ ઘોર જંગલની અંદર ઘણા દૂર આવ્યા પણ સામે આશ્રમ દેખાઈ રહ્યો છે અને આશ્રમમાં અત્યારે આપણે નજરે જોયું કે એક તપેશ્રી મહારાજ બેઠા છે, એમના ચેલા છે. તમારે સાંભળવું હોય તો સાંભળો, નકર ભૂલી જાઓ. આપણ 9 દી તો ન હાક લીધું, 1 દી તો બેહો શાંતિથી. તો બેની અત્યારે આપણે નજરે સામે જોયું કે
મહારાજ બેઠા છે પણ એ આશ્રમની અંદર એક પારાથી સગર્ભા જે મરગલી હતી એનો વધ કર્યો પણ જે તપસ્વી મહારાજ હતા એમને જોયું અને એમના તપોબળથી પાર્થીને મારીને ભસ્મ કરી નાખ્યો અને પાર્થીને સજીવન કર્યું. તો હે સખી, આપણા સ્વામીને જો મૃત્યુ થયું છે તો આ તપસ્વી જાણતા હશે, તો ચાલો આપણે એના ચરણોમાં જઈ અને પૂછી લઈએ. સાવધાન નારી. એ નારી, તમે કોણ છો અને અમારા ગુરુના આશ્રમમાં શું કરો છો? હે ચેલાજી, અમે ઘણા દૂરથી મથુરા નગરીથી આવ્યા છીએ અને હું જાલંધરની પત્ની છું. ઓહો, અને આ ગુરુદેવને મળવા માંગુ છું. નો બને. મારા ગુરુદેવ અત્યારે સમાધિમાં છે. સમાધિમાંથી ઉઠાડો તો ઘોર પાપ થઈ જાય. બાળીને તમને ભસ્મ કરી નાખી. નહીં ચેલાજી, હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને એમની પાસે જવા દો અને એમના આશીર્વાદ લેવા દો. અરે નારી વિનંતી કરે એ મને બહુ સારું નથી લાગતું. गुरुदेव तुम्हारी समाधि में ऊपर गुरुदेव अपने आश्रम में दो नारी आई है. एक दो नारी, एक वृंदा અને ભેગે ભેગે ચંદા. તો એ બહુ આગ્રહ કરે છે, એવા રુદન કરે છે ગુરુદેવ, તો એ તમારી આજ્ઞા માંગે છે અને તમારી પાસે કાંઈ પૂછવા માટે આવે છે. હે નારી, આવો. ચંદા નહીં લાવો. પ્રણામ છે મહારાજ. બેસી. આયુષ્માન ભવ. હે મહારાજ, અત્યારે મેં જોયું કે તમે પાર્થીને બાળીને ભસ્મ કરી નાખ્યો અને મૃગલીને સજીવન કરી. હું મથુરાથી આવું છું, જાલંધરની પત્ની છું. તો મારા પતિ જે દેવો સામે સંગ્રામે ગયા છે, તો મારે એ વિશે જાણવું છે. તો મારા જે તમારા અંતર ધ્યાનથી તમને જોયામાં આવતું હોય તો મને જણાવો. અરે વૃંદા, તું અત્યારે આ અઘોર જંગલની અંદર તો સુત્રી કળા તો ભ્રમણ છે, તો તારો જાણીદાર હશે ત્યાંથી આવે તો પાછી મથુરા તરફ જાતી થાય. નહીં મહારાજ, મેં અત્યારે તમારી પાસે ચમત્કાર જોયો છે અને તમે જાણો છો, અંતર્યામી છો. તો મહારાજ, મને જણાવો કે અત્યારે મારા પત્ની શું કરી રહ્યા છે? તો તારે જાણવું છે. ચાલ, મારા મંત્રથી, મારા તપોબળથી અંતર જાણી ચાલ હું તપાસ કરું. અરે આ તપસ્વી મહારાજ અંતર ધ્યાન થયા છે પણ માથું ધુણાવી રહ્યા છે, પણ કઈ જણાવતા નથી કે મહારાજ શાને હલાવો શીશો. મહારાજ શાને હલાવો શીશો. મુझ પર શાને ઉઠા એ જગદીશો. હે મહારાજ, કોઈ મારાથી અપરાધ થયો હોય તો મને માફ કરજો,
જાલિંદર યુદ્ધ જાતા તારા જાલિંદરનું મૃત્યુ થયું છે. નહીં મહારાજ, હું આ માનવા તૈયાર નથી. શક્ય છે. નહીં મહારાજ, મારા પતિનું મૃત્યુ થાય નહીં અને હું માનવા પણ તૈયાર નથી. તમે જૂઠું બોલો છો. હા, જૂઠું બોલું છું. તને જૂઠું લાગતું હોય તો મથુરા તરફ ચાલતી જા. મહારાજ, હું માનું છું કે તમે તપેશ્રી છો, અંતર્યામી છો, પણ મારા પતિનું મૃત્યુ થયું હોય એ હું માનવા તૈયાર નથી. હું કઈ રીતે માનું? કઈ રીતે તું માન? તો તારા પતિના મારા તપોબળથી મારી વિજયથી તારા પતિના ઓયા તું ઓળખી શકે? જરૂર, મારા પતિ છે તો એમના અવયવો હું ઓળખું. જો તમે મારી સામે લાવો તો હું ઓળખી બતાવીશ. તો અત્યારે તારા પતિનો એક જમણો હાથ આકાશથી આવે છે. ઓળખી લે. મારા આ હાથ છે મારા પતિનો, પણ હું માનવા તૈયાર નથી. માયાવી પણ હોઈ શકે. મારા આશ્રમની બહાર નીકળ. નહીં મહારાજ, આવી છું જાણવા, તો હવે તો જાણીને જ છે. મારા ક્ષત્રિય હત્યા લેવી એ મારો ધર્મ નથી. આ તારા પતિનો ઓયો જમણો હાથ છે તો લઈ લે. ચાલ મારા આશ્રમની બહાર નીકળી જા. નહીં મહારાજ, છે મારા પતિનો જ હાથ. હું ઓળખું છું, પણ આ એક હાથ નથી. આ માયાવી મને લાગે છે. માયાવી લાગે છે. હા, ચાલ તારા પતિનો એક જમણો પગ આવે છે આકાશથી. વાત સાચી છે મહારાજ. આ જમણો પગ પણ મારા પતિનો જ છે. હું ઓળખું છું, પણ હજુ મને વિશ્વાસ નથી. મને વિશ્વાસ ન હોય વૃંદા, તો હું તને હજી કહી દઉં છું નકર મારા તપોબળથી તને કોળના પશ્ન કરી. નહીં મહારાજ, સ્ત્રી હત્યાનું પાપ સાધુ મહારાજ કે તપસ્વી નો લે. એ તો દુખ્યાનું દુઃખ ભાંગે. હું એક દુઃખ લઈને આવ્યો છું મહારાજ. અક્ષત્રિય હત્યાનું પાપ ન સાધુ કરે, પણ તું મારી સામે કહે છે કે મારો પતિનો અવયવ નથી. હા, તો તને ખબર કેમ પડે? તો તારા પતિનો જમણો હાથ જમણો ભોગાયો તો તારા પતિનો બીજો અવયવ આવે છે તું ઓળખી. હા, ઓળખી લઈશ. ચાલ અત્યારે તારા પતિનો આ અવયવ બીજો આવ્યો તે ઓળખી લે. અરે મહારાજ, આ મારા પતિનું મસ્તક. આને તો હું ઓળખું છું. કેવાળ છૂટા અને કાનમાં પડ્યું. કેવાળ છૂટા, કાનમાં પડ્યું. મારા સાધીનું હાથ પડ્યું. અરે મહારાજ, હું જાણું છું બીજા અવયવો આયા એ મને માયાવી લાગતા, પણ આ જે મસ્તક આવ્યું એ મારા પતિનું જ છે. આને હું સારી રીતે ઓળખું છું. કેવાળ છૂટા ને કાનમાં પડ્યું. ઓળખી લે. કેવાળ છૂટા ને કાનમાં પડ્યું. મારા સ્વામીનું હાથ પડ્યું. અત્યાર સુધી મને વિશ્વાસ નતો, પણ આ મારા પતિનું મસ્તક આવતા હવે મને વિશ્વાસ બેસી ગયો છે કે આ મારા પતિનું જ મસ્તક છે. તો મારા હવે આ જગતમાં મારા પતિ રહ્યા નથી, તો હવે મારે આ જગતમાં જીવન શું કામ છે? તો મારા આજ મારા હૈયાથી કોને સંભળાવું, કોને
વાત કરું, જેનો આધાર હતો, જેનો આશરો હતો, જેના માટે જીવતી એ જગતમાં રહ્યા નથી. બરાબર છે. તો મારા અમે આ જગતમાં મારે જીવને કાંઈ કામ નથી. કહેતી હતી છે સતીને છોડી મારા માથા, હવે હું શું રે. કહેતી સતીને છોડી મારા માથા, હવે હું શું રે. મારા આશ્રમની બહાર જાય અને તું ઝૂરીને માર કે જે કાંઈ મારા આશ્રમની બહાર નીકળે. તો મારું એટલું જ કહેવું છે, બે હાથ જોડી હવે અહીંથી પાછી હું મથુરા જાય કોના માટે જાઉં મારા. તો અત્યારે આ આશ્રમની અંદર ચિતા ખડકી મારા પતિના આવ્યો લઈ અને મને સતી થવા દો મહારાજ. મારા આશ્રમની અંદર તું હમણાં સત્ય છો એટલે તને હું કહી શકતો નથી. મારા આશ્રમની અંદર તારા પતિના હોયા નહીં તું હરે જો હે અગ્નિ ગાંઠે તો મરે તો મજાનો પાપ લાગે. તો તારા પતિનો હોયો છે એક ઉઠાવી અને મારા આશ્રમની બહાર મારા એ તપસ્વી મહારાજ આ અંગો મારીથી ઉચકતા નથી. તો હવે પાછું બોલી અને પાછું જવાની મારી ઈચ્છા નથી. તો હે મહારાજ આ જ આશ્રમની અંદર ચિતા ખડકું અને અહીંયા જ બળી મરું. તપસ્વી પાવા મને અગ્નિ આપો, તપસ્વી પાવા મને અગ્નિ આપો, બળી મરું હું આઈ રે. તપસ્વી પાવા મને અગ્નિ આપો, તપસ્વી પાવા મને અગ્નિ આપો, બળી મરું હું આઈ રે. સ્વામી મારા સૌને લઈને સ્વામી મારા સૌને લઈને તો વાટે ગયા અને પડવું મારે પણ સગપણ હતા એ તો સર્વ લઈ ગયા. કોડી
મારા માટે મુझને અગ્નિ આપો માટે મુझને અગ્નિ આપો પડું મારા પંખરે માટે મુझને અગ્નિ આપો માટે મુझને અગ્નિ આપો પડું મારા પંખરે તો હે પ્રભુ જો આપને મારી ઉપર દયા આવી હોય અને તમે તપસ્વી છો ચમત્કારી છો મેં અહીંયા ચમત્કાર જોયો છે જો હે પરમ કૃપાળુ હે પ્રભુ તો તમે અત્યારે જો દયા લાવી હોય તો આ મારા પતિના અવયવો છે તો તમે મૃગલીને સજીવન કરી તો મારા પતિને પણ સજીવન કરો તારા પતિના સર્વ અવયવ આયા પડ્યા છે તો અત્યારે તારા વિનંતી હું મારા તપોબળથી મારા મંત્રથી તારા જાણીને કારણ કે એક ક્ષત્રિય બળા છો તું એટલે તારા વિનંતી હું તપસ્વી ભાવ તપ કરી અને તારા જાણીને હું અત્યારે સજીવન કરું છું અહો ભાગ મારા પ્રભુ અત્યારે વિષ્ણુ જાણીદારનું સ્વરૂપ લઈ ચાલ અત્યારે વૃંદાને અરે વૃંદા અરે સ્વામી અત્યારે આ તપસ્વી મહારાજ ના આશીર્વાદથી તમે જે યુદ્ધ જીતી અને પાછા આવ્યા છો હું જોઈ રહ્યો છું કે મારા પતિ યુદ્ધમાં જીતી અને યુદ્ધમાંથી પાછા આવ્યા છે આ હું જોઈ અને ઘણી ખુશ થયું છે તો હે પતિ હે સ્વામી ચાલો આપણે મથુરા ચાલો સતી મથુરામાં જઈ કક્ષમાં જઈ થોડો આરામ કરો શરીર જીવ કપે છે અરે સ્વામી તમે યુદ્ધ જઈને આવ્યા છો તો ચાલો હું તમારી સેવા કરું અરે વૃંદા વૃંદા તારો પતિ
અધર્મના રસ્તે ચાલતો કે તેને રોકી ન શકી, એટલા માટે મારે મારી માયા ચાલ રચી અને મારે ચાલેન્જર સ્વરૂપ લેવું પડ્યું. અરે પ્રભુ, તમે એક સતીનું શિર લૂંટી અને અસુરને વધ કર્યો. તમારું આવું કઠોર હૃદય કેમ થયું? જાઓ, હું સતીએ તમને શ્રાપ આપું છું કે આવું કઠોર હૃદય થયું અને પથ્થર બની જાઓ. અરે વૃંદા, હું તો પથ્થરનો શાલિગ્રામ બની જઈશ, પણ તે તારો પતિ અધર્મના રસ્તે ચાલતો તો તું રોકી ન શકી. તો જા, હું તને અત્યારથી શ્રાપી દઉં છું કે તું વનની વનસ્પતિ તુલસી બની જા. હે પ્રભુ, એક ક્રોધમાં આવી, આવેશમાં આવી મેં તમને શ્રાપ આપ્યો. તમે તો દેવ છો, તમે તો કાળા માથાના માની. પ્રભુ, મારા શ્રાપને હું પાછો લઉં છું અને મને ક્ષમા કરો. તમે પથ્થર જરૂર બનશો પણ શાલિગ્રામ તરીકે પૂજાશે. અરે વૃંદા, હું પણ તને વચન આપું છું કે તું વનની વનસ્પતિ બની, પણ જ્યાં સુધી મારો થાળ નહીં હોય, તેમાં વનની વનસ્પતિ તુલસી તું નહીં હોય વૃંદા, ત્યાં સુધી મારો થાળ અધૂરો રહેશે. ધન્ય છે પ્રભુ, ધન્ય છે.